આપણે બધા જ આ ભાગવતજીને શ્રવણ કરીને આજે 7મા દિવસની વિરામ તરફ જઈ રહ્યા છે, ત્યારે ભગવાન જગન્નાથજીના ચરણોમાં એક જ અરજી કરીએ કે પ્રભુ, અમને આ ગાંડું ઘેલું જેવું પણ આવડ્યું ને એવું તારા ચરણોમાં અર્પણ કરીએ છીએ. નામ કરવાનું, ભજન કરવાનું, બધું એને અર્પણ કરવાનું. હા, એટલે એ છે ને એકનું અનેક કરીને આપશે. હા, એટલે આવી રીતે ભગવાનના ચરણોમાં અર્પણ કરીશું અને કહીશું, પ્રભુ અમારાથી થયેલી ભૂલોને પ્રભુ અત્યાર સુધી જીવનમાં ક્યાંક ખોટું કર્યું હોય ને તો હવે પછી એ ખોટું કર્મ ના થાય, કંઈક ભૂલ ના થાય એવું સદબુદ્ધિ આપજે પ્રભુ, સદવિદ્યા આપજે, સદગતિ આપજે અને સૌથી વધારે મારું મન સહિત બુદ્ધિ. હા, હું રોજ માંગુ છું ને મારા લાલા સામે નાચીને એક જ વસ્તુ માંગુ છું, મને સદબુદ્ધિ આપજે અને મારા મન સહિત બુદ્ધિ તારા ચરણોમાં અર્પણ રહેવા દેજે. ક્યાંય મારી બુદ્ધિ બીજે દોડે નહીં કે પૈસા કમાવા છે કે આમ ફરવું છે કે એમ કરવું છે. હું રોજ આ માંગુ છું, તમે પણ આજે માંગો જગતના નાથ પાસે, મારું મન સહિત બુદ્ધિ તારા ચરણોમાં અમે અર્પણ કરીએ છીએ. પ્રભુ આવો, અહીંયા આપણો છેલ્લો શ્લોક છે ભાગવતજીનો. હરિનામ હરિનામ હરિનામે કેવલમ નાસ્તેવ 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 ગતિ અન્યથા કલો નાસ્તેવ નાસ્તેવ ગતિ અન્યથા. કળીમાં તમારી ગતિ ક્યારેય કોઈ બીજી રીતે થઈ શકે નહીં. એક જ રસ્તો છે કળિયુગમાં. શું? ભગવાનનું નામ સ્મરણ. ભગવાનનું નામ તમને જે પ્રિયતમ લાગે, જે પ્યારું લાગે, રામ, કૃષ્ણ, હરિ, હા, જગદંબા, અંબા, તમને જે તમારી કુળદેવી પ્રેમ ભરેલી લાગે ને, તમને જેમાં મન ઠરતું હોય ને, આજથી નિયમ કરજો. હા, કે ઘરે જતા જતા રસ્તે ચાલતા ચાલતા નામ લેતા જજો. હા, આવો.